અને ગઈ મીટિંગમાં આપણે ચેપ્ટર નંબર 5 ની વાતો કરી હતી અને ચેપ્ટર નંબર 5 માં તમને યાદ હશે કે આર્ટિકલ અ અને એન ની આપણે વાત કરી. અગાઉના ચેપ્ટર્સમાં આપણે એનો ઉપયોગ કર્યો ત્યારે કેટલીક કન્ફ્યુઝન હતી, પણ એ કન્ફ્યુઝન દૂર થઈ ગઈ હશે. ગયા વખતે મેં કહ્યું હતું એમ કે આ અનિશ્ચયવાચક આર્ટિકલ્સ છે, એટલે જે નિશ્ચિત વસ્તુ હોય એની સાથે આપણે અ કે એન લગાડી શકીએ નહીં. મેં ઉદાહરણ આપ્યું હતું કે કોઈ પાસે આપણે એમ કહીએ કે ભાઈ પેન આપતો, તો આપણે કોઈ પણ પેન જોઈતી હોય, આપણી પેન શાહી ખૂટી ગઈ હોય, એવા સંજોગોમાં બીજા પાસે પેન માંગીએ અને કોઈ પણ પેન આપે ચાલે એમ હોય તો આપણે અ પેન કહીએ. પણ સામેવાળાના હાથમાં જ જે પેન છે એ પેન તરફ આપણે ઇશારો કરીને એમ કહીએ કે મને આ પેન આપજે, તો આપણે અ ન કહી શકીએ, કેમ કે કોઈ ખાસ પેનની આપણે વાત કરીએ. આપણે કોઈ સ્ટોરી કહેતા હોય ને એમ કહીએ કે જંગલમાં એક કાગડો હતો, તો જંગલ પણ આપણે પહેલી વખત ઉલ્લેખ કર્યો અનિશ્ચિત છે, કાગડો પણ એક કોઈ કાગડાની આપણે વાત કરીએ છીએ, અગાઉ જેની વાત કરી નથી એવો કાગડો, એટલે આપણે અ કહીએ. પણ જ્યારે એ જ વાર્તા આગળ ચલાવીએ ને એ જ જંગલની ને એ જ કાગડાની વાત આગળ ચલાવીએ ત્યારે આપણે સાથે ધ લગાવીએ. પણ એ ધ ની વાત આપણે આગળ કરવાના છીએ. અત્યાર પૂરતી વાત એટલી છે કે આ અનિશ્ચયવાચક આર્ટિકલ છે અ અને. બીજી વાત એ કે અગાઉના આપણા એક ચેપ્ટર વખતે કોઈ વિશેષણ વખતે આર્ટિકલ વિદ્યાર્થીઓમાંથી કોઈ લગાડતું હતું અને મેં એની ના કરી, તો આમાં એનો જવાબ ગયા સેશનમાં આવી ગયો છે કે ભાઈ આર્ટિકલ અ અને એન આપણે સંખ્યાવાચક નામના એકવચનના રૂપ સાથે લગાડીએ, એટલે કે વિશેષણ સાથે નથી લગાડતા. અલબત્ત વિશેષણ અને સંજ્ઞા બંને હોય તો આપણે જરૂર લગાડીએ છીએ, ગયા ચેપ્ટરમાં ગયા સેશનમાં આપણે જોયેલું છે. પણ માત્ર વિશેષણ હોય કે અનિલ ઇઝ એંગ્રી, તો અનિલ ઇઝ અ એંગ્રી કે એન એંગ્રી એવાનું કશું જ કહેવાશે નહીં, કેમ કે એંગ્રી એ વિશેષણ. આઈ વોઝ disheartened કે આઈ વોઝ ડિજેક્ટેડ, આઈ વોઝ સેડ, તો આઈ વોઝ સેડ એમાં સેડ, ડિજેક્ટેડ, ડિસહાર્ટન્ડ નિરાશ, આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ, તો આ બધા વિશેષણો છે અને વિશેષણો એકલા વિશેષણો છે, સંજ્ઞા વિના વપરાય. એટલે તમે જુઓ કે આ બધા વાક્યોમાં આપણે અ લગાડીશું નહીં, બરાબર છે. તો અગાઉના ચેપ્ટરમાં જે વાત મેં કરી નહોતી અને તમને કહ્યું હતું કે આપણે આગળના ચેપ્ટરમાં વાત કરીશું, તો એ વાત હવે આવી કે એટલું વિશેષણ હોય તો આપણે ન મૂકી શકીએ, કેમ કે સંખ્યાવાચક નામના એકવચનના રૂપની સાથે જ આપણે અ અને એન મૂકીએ છીએ. એટલે વિશેષણ સાથે સંજ્ઞા હોય ને એ પણ એકવચનમાં હોય તો જરૂર મૂકીએ છીએ અને વિશેષણના ઉચ્ચારણને ધ્યાનમાં લઈને મૂકીએ છીએ. ગઈ વખતે આપણે આ મુદ્દો ભાર દઈને કહ્યો હતો કે આપણે જાતિવાચક નામ, સંખ્યાવાચક નામ એના એકવચનના રૂપની પહેલા આપણે આર્ટિકલ મૂકીએ, પણ અ કે એન નક્કી કરતી વખતે આપણે જે તે સંજ્ઞાના ઉચ્ચારણને ધ્યાનમાં લેવાનું છે, એના સ્પેલિંગને નહીં. અને એનું કારણ કે વખતે આપણે વિસ્તારથી જોયું હતું, એટલે અત્યારે રિપીટ કરવાની જરૂર નથી, કેમ કે આપણે ઝડપથી આ ચેપ્ટરમાં આગળ વધીએ. તો એ મુદ્દો પૂરો કર્યા પછી આ ચેપ્ટરમાં બીજો મુદ્દો છે એ પોઝેસિવ પ્રોનાઉન્સ. પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે સંબંધક સર્વનામ, અને સંબંધક સર્વનામ એટલે તમે ગુજરાતીમાં સમજી શકો છો મારું, અમારું, તારું, તમારું, તેનું, તેમનું. આને કહેવાય સંબંધક સર્વનામ, જેની વાત આપણે કદાચ થોડી ગયા વખતે કરી. તો મારું એટલે માય થાય છે, મેં કોઠામાં આપ્યું જ છે આ ચેપ્ટરની અંદર. અમારું અથવા આપણું કેવું હોય તો અવર્સ થાય છે, OUR. તારું અને તમારું એ બધા જ માટે યોર, YOUR થાય છે. તેનું માટે આપણી પાસે જેવી રીતે તે માટે 3 શબ્દો હતા, હી, શી અને ઇટ, એવી જ રીતે આપણે તેનું માટે પણ 3 શબ્દો અલગ અલગ લિંગ પ્રમાણે ઉપયોગમાં લેવાના છે. પુલ્લિંગ હોય તો તેનું કેવું હોય તો હિઝ કહેશું, HIS. સ્ત્રીલિંગ હોય તો હર,
THER અને મનુષ્ય સિવાયની કશીક વાત હોય, પ્રાણી પક્ષી વસ્તુ વનસ્પતિ બાબત, તો ઇટ્સ ITS. વચ્ચે કશું લગાડવાનું નથી, સીધા જ ITS. આ ત્રણ શબ્દો તેનું માટે આપણી પાસે છે, હિઝ, હર અને ઇટ્સ. અને ત્યારબાદ બધાનું બહુવચન, એટલે કે કોઈ જાજા પુરુષની કોઈ વસ્તુની વાત કરતા હોય તો ધેર THEIR, તેમનું. જાજી સ્ત્રીઓની કોઈ વસ્તુઓની વાત કરીએ તો પણ ધેર, તેમનું, THEIR. અને પ્રાણી પક્ષી વનસ્પતિ વસ્તુ વગેરેની એની બહુવચનનું રૂપ હોય અને એની કશું કોઈક બાબતની વાત કરીએ તો પણ ધેર, THEIR. એટલે ધેર એ કોમન છે, સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય કે અન્ય હોય. પણ હિઝ, હર અને ઇટ્સ એ લિંગ પ્રમાણે અલગ અલગ મૂકવાના છે. બસ આ સીધી સાદી એક વાત છે, બરાબર છે. તો એ કોઠામાં મેં આપેલા છે અને આમ પણ બહુ સહેલા છે, તમને યાદ હશે. કદાચ એકાદ બે યાદ ના હોય તો અત્યારે મેં વિવરણ આપ્યું એનાથી તમને યાદ થઈ ગયા. હવે આપણે આગળ લઈએ છીએ એના ઉદાહરણો, જોતા જઈએ. હું ત્યાં સુધી પહોંચી ગયો છું. જો પહેલું વાક્ય છે, ધીસ ઇઝ માય હાઉસ. આપણે હાઉસ શબ્દ સાથે અ લઈએ જ, ધીસ ઇઝ અ હાઉસ. પણ જ્યારે માય કહીએ તો એની સાથે આપણે આર્ટિકલ અ મૂકીશું નહીં, એ આપણે વાત જોઈ છે, બરાબર છે. ધીસ ઇઝ અવર સ્કૂલ, તો સ્કૂલ સાથે પણ આપણે આમ સામાન્ય સંજોગોમાં અ સ્કૂલ કહીએ, પણ અવર લીધું છે એટલે નહીં આવે. આગળનું વાક્ય છે, આઈ હેવ યોર પેન. આઈ હેવ યોર પેન. પેન સાથે આપણે અ આર્ટિકલ લઈએ, પણ અહીંયા યોર આવ્યો છે નહીં, બરાબર છે. આગળ જોઈએ, these are your books. જો કે બહુવચન છે એટલે આમ પણ ના આવે આર્ટિકલ, પણ યોર લીધું છે, બરાબર છે. પછી કીધું છે કે he is રામજીભાઈ, that is his farm. જો રામજીભાઈ પુલ્લિંગ છે એટલે his farm લીધું છે. પેલા રામજીભાઈ છે અને પેલું તેમનું ખેતર. છઠ્ઠું વાક્ય છે, she is શાંતાબેન, અને પછી કહ્યું કે that is her car. that is her car, કેમ કે શાંતાબેન સ્ત્રીલિંગની વાત કરીએ એટલે his car નહીં કહેવાય, her car કીધું છે. આગળનું વાક્ય છે કે this is our school. આ આપણી શાળા છે. અને પછી કીધું કે that is our playground. ના, that is its playground. its એટલે શાળાનું. શાળા મનુષ્ય નથી એટલે એની સાથે his ને her ન આવતા its લીધું છે, ITS. that is its playground. બરાબર છે. આગળનું વાક્ય લઈએ, these are students. આ વિદ્યાર્થીઓ છે, અને પછી કહ્યું those are their bicycles. આ વિદ્યાર્થીઓ છે ને પેલી તેમની સાયકલો છે. તેમની એટલે છોકરાઓની, એટલે આપણે their કીધું. their તો બધામાં કોમન છે, હમણાં વાત કરીએ એમ, એને કોઈ લિંગનો ભેદ નથી. આગળ જોઈએ, તો આ પ્રમાણે ઉદાહરણો પૂરા થયા અને નીચે મેં નોંધ આપી છે, પણ એ મેં વાત બધી કરી દીધી છે. આગળની વાત એવી છે કે પેલું તેમનું કહેવાને બદલે આપણે ક્યારેક એવું બને કે સુધાનું, મહેશનું એવું કહેવું પડે, તો એવા સંજોગોમાં આપણે ગઈ વખતે કદાચ આપણે વાત થઈ હતી કે એપોસ્ટ્રોફીનું ચિહ્ન અને એસ લગાવ્યું. દાખલા તરીકે ઉદાહરણ છે, this is અનિલ્સ હાઉસ. મારું કે તેનું કહેવાને બદલે અનિલનું કેવું છે, તો અનિલ પછી આપણે એપોસ્ટ્રોફી લગાડી દીધું છે. આ અનિલનું ઘર છે. that is our principal's office. આગલું વાક્ય છે, that is our principal's office. તો પ્રિન્સિપલ પછી આપણે એપોસ્ટ્રોફી એસ લગાડીને પ્રિન્સિપલ્સ ઓફિસ. પ્રિન્સિપલ્સની
ઓફિસ, બરાબર. તો ની કહેવા માટે ત્યાં આપણે એપોસ્ટ્રોફી એસ લગાડ્યું. વેર ઇઝ મિહિર્સ બાઇસિકલ? મિહિરની બાઇસિકલ ક્યાં છે? તો મિહિર્સ કહેવા માટે MIHIR કરીને એપોસ્ટ્રોફી એસ લગાડ્યું. મિહિરની સાયકલ એમ કહેવા માટે. વેર ઇઝ યોર બ્રધર્સ સ્કૂલ? આગલું વાક્ય છે વેર ઇઝ, ક્યાં છે, તમને ખબર છે હવે તો. યોર બ્રધર્સ, બ્રધર ને એપોસ્ટ્રોફી એસ લગાડ્યું. યોર બ્રધર્સ સ્કૂલ, તારા ભાઈની શાળા ક્યાં આવેલી છે એમ કહેવા માંગે, પૂછવા માંગે. વાય ઇઝ નેહલ્સ ટીચર એંગ્રી? વાય, શા માટે, ઇઝ છે, નેહલ્સ, નેહલ ને એપોસ્ટ્રોફી એસ લગાડીને કહ્યું નેહલ ના શિક્ષક કેમ ગુસ્સામાં? તો આવા ઉદાહરણો આપી અને આપણે એપોસ્ટ્રોફી એસ ની પણ વાત કરી. હવે બીજી નોંધ એમ કે છે ઉપરના ઉદાહરણમાં આપણે શું કર્યું છે? વ્યક્તિના નામ પછી કે કોઈ જાતિવાચક નામ પછી આપણે એપોસ્ટ્રોફી એસ નું ચિહ્ન લખી, એપોસ્ટ્રોફી એસ લખી કે બોલી અને આપણે નું ના નીનો એવો અર્થ કર્યો છે. પણ નિર્જીવ વસ્તુઓ સાથે એમ થતું નથી. દાખલા તરીકે હું એમ કહું કે આ મારું કોમ્પ્યુટર છે અને આ તેનું, આમ, અથવા એમ કેવું છે કે આ મારા કોમ્પ્યુટરનું કીબોર્ડ છે, તો કમ્પ્યુટર કીબોર્ડ એવું ઓછું કહેવાય, કીબોર્ડ ઓફ ધ કમ્પ્યુટર એવું વધારે કહેવાય. જ્યારે નાન્યતર જાતિ હોય તો આપણે નુના નીનો માટે, નોટ ઓલવેઝ પણ મોટે ભાગે આપણે નુના નીનો એમ કહેવા માટે ઓફ નો ઉપયોગ કરીએ છીએ, OF. ખરેખર ઓફ બોલાતો નથી, ઓફ ઓફ ઓફ, ફ ચોખ્ખો બોલાતો નથી એમાં, ઓફ, બરાબર છે. ધીસ ઇઝ ધ કીબોર્ડ ઓફ માય કમ્પ્યુટર, આ મારા કમ્પ્યુટરનું કીબોર્ડ છે. તો એવી રીતે આપણે આ નિર્જીવ વસ્તુ સાથે સામાન્ય સંજોગોમાં એપોસ્ટ્રોફી એસ લગાડતા નથી. અચ્છા, બીજી એક વાત અગત્યની છે કે ક્યારેક બહુવચનમાં આપણે એપોસ્ટ્રોફી એસ લગાડવાની જરૂર પડે, તો એવા સંજોગોમાં નુના નીનું કેવું હોય તો આપણે એવી જ રીતે એપોસ્ટ્રોફી એસ સીધે સીધું લગાડીએ કે કંઈ બીજું છે. દાખલા તરીકે એમ કેવું છે કે આ છોકરાઓ માટેની સ્કૂલ, આ છોકરીઓ માટેની સ્કૂલ છે, આ, તો એના માટે આપણે કેમ કહેશું? તમારામાંથી કોઈને ખબર હોય તો મને કહેજો. આપણે થોડું એ જોઈ લઈએ કે કોઈનું સારું બેકગ્રાઉન્ડ હોઈ શકે અને એને આ ખબર હોઈ શકે. આપણે એમ કેવું છે કે આ વાક્ય એમ લખ્યું છે કે આ ધીસ ઇઝ LJ શાહ વિદ્યાલય. આ LJ શાહ વિદ્યાલય બોટાદમાં આવેલી એક કન્યા વિદ્યાલય છે, એનું નામ લખેલું છે અંદર. આ LJ વિદ્યાલય છે એમ કહ્યું, પણ બરાબર છે, પણ બીજું એમ કેવું છે કે ઇટ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ. તો ગર્લ્સ લખવા માટે આપણે GIRL એપોસ્ટ્રોફી એસ જ કરીશું કે કંઈ બીજું કંઈ? તમારામાંથી કોઈને ખબર છે કે સીધે સીધું GIRL એસ લખીશું? એક મિનિટ કહું સાહેબ, આમાં તમે તો લખેલું છે બરાબર લખ્યું છે. ના, એમાં જોઈને નથી કહેવાનું તમારે. એવું? હા, મોઢે આવડતું હોય તો કોઈને કઈ એની માહિતી હોય તો, બાકી તો હું છું જ. તમારે એવું કઈ સ્પેલિંગ જોવાની જરૂર નહીં પડે, એટલે તો હું છું. અહીંયા વિથ બુક ક્વેશ્ચન પેપર નથી. ભાઈ એમાં એવું છે કે જ્યારે આપણે આ રીતની વાત કરવી હોય, બહુવચનની વાત કરવી હોય, છોકરીઓની સ્કૂલ, તો એમાં એપોસ્ટ્રોફી એસ ને આપણે ઉલટાવી નાખવાના છે, એસ પછી એપોસ્ટ્રોફી નું ચિહ્ન લખવાનું છે. એ તો લખવાનો જ સવાલ છે, બોલવામાં તો કઈ ફેર પડવાનો નથી. પણ લખતી વખતે આપણે GIRLS અને પછી એપોસ્ટ્રોફી કરીએ. ઇટ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ, તો ગર્લ્સ માં GIRLS પછી આપણે એપોસ્ટ્રોફી નથી.
GIRL એપોસ્ટ્રોફી એસ નહીં, પણ એસ એપોસ્ટ્રોફી. એસ ની પછી પહેલા મૂકવાને બદલે પછી એપોસ્ટ્રોફી નું ચિહ્ન મૂકીએ. બહુવચનની વાત હોય ત્યારે આ રીતે કરવું પડે છે નુનાનીનોમાં. તો ઇટ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ, તે છોકરીઓની શાળા. બરાબર છે. આ ખાસ બહુવચન હોય તો અગત્યનો એમાં કરવું મુદ્દો પડે. છે. તમે આ તમારા નોલેજની બહાર હશે, આઈ એમ શ્યોર. એટલે એ તમારા માટે એક નવો મુદ્દો, જેને પ્રાથમિક બાબતો ખબર હશે એના માટે પણ આ નવો મુદ્દો છે. આગળની વાત લઈએ. RC શાહ ઇઝ અ બોયઝ સ્કૂલ. મારા બોટાદ શહેરની જ એક સ્કૂલ, બીજી સ્કૂલનું નામ આપ્યું છે. RC શાહ ઇઝ અ બોયઝ સ્કૂલ. તો બોયઝમાં પણ આપણે એમ કરવું પડશે, BOY એપોસ્ટ્રોફી એસ લખવાને બદલે BOYS અને પછી એપોસ્ટ્રોફી નું ચિહ્ન એ શબ્દના અંતે લખીએ. બોયઝ સ્કૂલ કરવું હોય તો BOYS એપોસ્ટ્રોફી એમ કરવું. બરાબર. I stayed in a boys' hostel in Ahmedabad. I stayed in a boys' hostel in Ahmedabad. તો હું અમદાવાદમાં છોકરાઓ માટેની હોસ્ટેલમાં રહ્યો. બોયઝ હોસ્ટેલ, BOY એપોસ્ટ્રોફી એસ નહીં, પણ BOYS અને પછી એપોસ્ટ્રોફી કરવાના. બરાબર છે. એ અગત્યનો મુદ્દો તમારે ખાસ શીખવાનો હતો. આ મુદ્દો અત્યાર પૂરતો આપણે સ્કીપ કરી દઈએ કે બહુવચનના નિમિત્ત રૂપ પછી પણ એપોસ્ટ્રોફી એસ લગાડવાની ક્યારેક જરૂર પડે. એ મુદ્દો અત્યાર પૂરતો, કેમ કે બહુવચનની વાત કરીશું ત્યારે પછી તમને ખ્યાલ આવી જવાનો. બરાબર છે. હવે એક બહુ અગત્યની વાત કરવાની છે. મેં તમને આજના મુદ્દામાં સંબંધક સર્વનામો શીખવાડ્યા. માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ અને ધેર. મારું, અમારું, તારું, તમારું, તેનું, તેનું અને તેમનું. તમારી જાણ ખાતર કે એના વૈકલ્પિક રૂપો અંગ્રેજીમાં અવેલેબલ છે. વૈકલ્પિક રૂપોનો નીચે આખું લિસ્ટ આપેલું છે. જુઓ કેવા છે. એનો ઉપયોગ પછી જોઈએ, પહેલા આપણે એના રૂપો જોઈએ. વૈકલ્પિક સર્વનામો. માય હોય તો માયને બદલે ક્યારેક માઇન, MINE વૈકલ્પિક સર્વનામ છે. મારું એવા અર્થમાં. માય એટલે પણ મારું થાય અને માઇન MINE એટલે પણ મારું થાય. એના ઉપયોગની વાત આગળ કરીએ. અવર, OUR, અવર એટલે આપણું, અમારું. તો એનું વૈકલ્પિક સર્વનામ છે અવર્સ, OURS, અવર્સ. એસ લગાડ્યો. યોર નું યોર્સ, YOURS. યોર એટલે તારું, તમારું, અને યોર્સ, YOURS એટલે પણ તારું, તમારું. પણ એ કેવા સંજોગોમાં આવે એની હમણાં આપણે વાત કરીએ. હિઝ નું વૈકલ્પિક સર્વનામ હિઝ જ રહે છે, એટલે કે એમાં કોઈ ફેર પડતો નથી. HIS, હિઝ એટલે તેનું, વૈકલ્પિક સર્વનામ તરીકે પણ, સંબંધક સર્વનામ તરીકે પણ હિઝ, HIS જ. પણ હર નું, HER, હર તેનું સ્ત્રીલિંગની વાત કરીએ છીએ તો હર્ષ એસ લાગીને હર્ષ થઈ જાય છે, HERS. ઇટ્સ નું બંને રૂપ સરખું છે. તેનું, એવી રીતે હિઝ નું બંને રૂપ સરખું હતું, એવી રીતે ઇટ્સ માં પણ બંને રૂપ સરખા છે. અને એ પછી આવે છે ધેર અને ધેર્સ, THEIR, ધેર એટલે તેમનું, અને વૈકલ્પિક સર્વનામ તરીકે ધેર્સ, THEIRS, એસ લગાડીને એનું વૈકલ્પિક સર્વનામ બને છે. હવે અગત્યનો મુદ્દો એ છે કે આ વૈકલ્પિક સર્વનામનો ઉપયોગ શું છે. તો એમાં યાદ રાખો કે જ્યારે આપણે સંબંધક સર્વનામ એની સંજ્ઞા સાથે વાપરીએ ત્યારે આપણે રેગ્યુલર જે છે એ રૂપો વાપરીએ. માય, અવર, દાખલા તરીકે માય હાઉસ, યોર સ્કૂલ, હિઝ બાઇસિકલ, હર સ્કૂટર,
ઇટ્સ ટેલ, ટેલ એટલે પૂંછડી, ઇટ્સ કીધું કોઈ પ્રાણી હોય એ ટેલ ટેલ their houses, their vehicles, એમના વાહનો, બરાબર ને? તો વાહનો શબ્દ લીધો છે એટલે their લીધું રેગ્યુલર રૂપ. માય હાઉસ, મારું મકાન, માય રેગ્યુલર રૂપ છે. પણ જ્યારે આપણે સંજ્ઞા વિના મારું, અમારું, તારું, તમારું એવા શબ્દો વાપરવાના થાય તો આપણે વૈકલ્પિક સર્વનામ વાપરવા પડે છે. કેવા સંજોગોમાં આવે તો નીચે ઉદાહરણો પરથી તમને વધારે ખ્યાલ આવશે એ બાબત. આપણે ઉદાહરણો જોઈએ. જો પહેલું વાક્ય લીધું છે કે ધીસ ઇઝ માય હાઉસ, આ મારું મકાન છે, અને પછી પૂછ્યું છે કે વેર ઇઝ યોર્સ. યોર્સ. એ વખતે યોર હાઉસ આપણે કહીએ તો પણ કંઈ ખોટું નહીં, પણ સામાન્ય સંજોગોમાં અંગ્રેજો એક જ શબ્દનું લગાતાર રિપીટિશન નથી કરતા. એટલે જ્યારે ધીસ ઇઝ માય હાઉસ એમ કહ્યું, એમાં હાઉસ શબ્દનો ઉપયોગ થયો છે, તો એમ પૂછ્યું છે કે તારું મકાન ક્યાં છે, તો એમાં મકાન શબ્દ અવોઇડ કરીને આપણે ગુજરાતીમાં પણ એમ કહીએ ને કે આ મારું મકાન છે, તારું ક્યાં છે. જો આપણે ગુજરાતીમાં આવું કહેતા જોઈએ, કહીએ ને આ મારું મકાન છે, અને પછી સામેવાળાને પૂછે તારું ક્યાં છે, તો એ હાઉસ બોલવાની જરૂર રહેતી નથી. કેમ કે જ્યારે પહેલું વાક્ય એમ કહ્યું કે આ મારું મકાન છે, તો સામેવાળાને તારું ક્યાં છે એમ પૂછીએ તો આપણે હાઉસની જ વાત કરીએ છીએ. એ બહુ વિદિત છે, સર્વસામાન્ય વાત છે, તરત સમજાઈ જાય સામેની વ્યક્તિને. એટલે ચોખવટ કરવાની જરૂર રહેતી નથી કે ભાઈ તારું ઘર ક્યાં છે, તારું મકાન ક્યાં છે, વેર ઇઝ યોર્સ. તો યોર્સ અહીંયા એટલા માટે યોર્સ વાપર્યું, યોર ન વાપર્યું, કેમ કે આપણે હાઉસ શબ્દ વિના એનો ઉપયોગ કરેલો છે. સંજ્ઞા વિના એકલું યોર્સ આપણે વાપર્યું. વેર ઇઝ યોર્સ, તારું ક્યાં. બીજું ઉદાહરણ નીચે આપું છું. This house is mine. જુઓ, પહેલી જ વખત વાત કરી અને છતાંય કેમ વાક્ય બન્યું છે કે this house is mine. આ મકાન મારું છે. આનું ગુજરાતી એમ કરવું જોઈએ, આ મકાન મારું છે. તો અહીંયા પણ તમે જુઓ, વાક્યના શરૂઆતના ભાગમાં હાઉસ શબ્દનો ઉપયોગ થયેલો, this house. પછી એમ ના કહી શકો તમે કે this house is my house, એમ નહીં. હાઉસ શબ્દ રિપીટ થાય નહીં, એટલે એ વખતે એમ કહ્યું કે this house is mine. એક જ વાક્ય છે, ઉપર તો બે વાક્યો હતા ને, પણ અહીંયા એક જ વાક્યમાં એનો વૈકલ્પિક સર્વનામનો ઉપયોગ થયો છે. તમે જુઓ સંબંધક સર્વનામનો, this house is mine. this સાથે હાઉસ વાક્યના શરૂઆતના ભાગમાં લીધું છે, તો અહીંયા માઇન લેવું પડશે, માય હાઉસ. એક જ વાક્યમાં હાઉસ શબ્દનું આપણે રિપીટેશન કરીશું નહીં. અંગ્રેજો એમ નથી કરતા, આપણે પણ એમ જ કહે ને કે આ મકાન મારું છે, આ મકાન મારું મકાન છે. ગુજરાતીમાં આપણે એવું ક્યાં કહીએ? તો ધીસ હાઉસ ઇઝ માઇન એમ જ કહ્યું છે. બરાબર છે ને? આ મુદ્દો તમારા માટે ડેફિનેટલી નવો. તમે બીજું બધું તો આ એટલે હું એમ કહું છું ને કે ઘણાને એવું લાગે કે સાહેબ તો સાવ એકડો બગડો ઘૂંટાવા બેઠા છે અંગ્રેજીનો, પણ એકડા બગડામાં કેટલીક અપૂર્ણતાઓ જે હોય છે ને, તમારું ઇગ્નોરન્સ જે હોય છે નાના નાના મુદ્દાના, દાખલા તરીકે સાવ જ પહેલા સેશનમાં મેં આપણું પૂછ્યું હતું તો બહુ ઓછાને આવડ્યું હતું, અને અમારું અને આપણું એ બંનેનો ડિફરન્સ શું છે તો પણ હાર્ડલી કોઈ કહી શક્યું, ભાગ્યે જ કોઈ કહી શકે. એટલે આવી જે નાની નાની બાબતો હોય છે એ તમારી પાયાની ક્ષતિઓ છે, અને એ ક્ષતિઓ દૂર થાય એટલે ઉતાવળ આ અંગ્રેજી શિક્ષણમાં કોઈ દિવસ કરાય નહીં. એટલા માટે આપણે એકડો બગડો ખૂંટવા બેઠા છે. કદાચ કોઈને એકડા બગડા આવડતા હોય તો એના પાખિયામાં જ ભૂલ પડતી હોય કે એ બધી નાની નાની બાબતો આપણે સુધારવી. પાખિયા હું કેમ કહું છું, જે નોર્મલ લિપિ છે એને એની જેને માહિતી હશે, એનું જ્ઞાન હશે, એને ખબર હશે કે ઘણી વખત કાનો કરવો પડે, લીટો કરવો પડે, આડો ઊભો ત્રાસો, એટલે પાંખ્યું હું શબ્દ એ અર્થમાં બોલ્યો. તો અહીંયા ધીસ હાઉસ ઇઝ માઇન આમ થાય
એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. માય ફાધર ઇઝ અ ફાર્મર. મારા પિતાજી તો ખેડૂત છે. વોટ What ઇઝ is યોર્સ? yours? તારા શું છે? તારા શું છે એટલે તારા પિતાજી. વોટ ઇઝ યોર્સ? યોર તારા એટલે તારા પિતાજી. કેમ કે પહેલા વાક્યમાં ઉલ્લેખ થયો છે કે માય ફાધર. એટલે જયારે પેલા સામેની વ્યક્તિને પૂછે કે વોટ ઇઝ યોર્સ, તો યોર ફાધર એ સમજી જ લેવાનું છે, સમજાય જ જાય. એમાં ફાધર શબ્દ રિપીટ થઈ ન શકે. What is mine? What is કરો તો વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું નથી, પણ ચલણની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ અંગ્રેજી ભાષા કે કોઈ પણ ભાષા, મેં તમને અગાઉ પણ કહ્યું છે, બે રીતે એનું ફોર્મેશન, એની રચના થાય. એક નિયમથી અને બીજી પરંપરા. તો આ પરંપરાગત રીતે, વ્યવહારગત રીતે આપણે આવી રીતે બોલીએ છીએ, અને એ આપણે અંગ્રેજીમાં પણ ગુજરાતી જેવું જ હોય છે. બરાબર છે. માય ફાધર ઇઝ અ ફાર્મર. વોટ ઇઝ યોર્સ? તમારા શું છે? એટલે કે મારા પિતા ખેડૂત છે, તો તમારા એટલે શું ધંધો છે એમનો? તમને એ તો યાદ હશે જ ને કે વોટ નો ઉપયોગ આપણે ધંધો પૂછવા પણ કરીએ છીએ. એ અર્થમાં આ વાક્યમાં આવ્યું છે. This bicycle is mine. Where is yours? આ સાયકલ તો મારી છે, તારી તારી ક્યાં છે? Where is yours? તો your bicycle, ત્યાં bicycle શબ્દ મુકાય નહીં. યોર્સ કહી દેવાનું વૈકલ્પિક સર્વનામથી. YOURS. વેર ઇઝ યોર્સ? અને ત્યાં યાદ રાખજો, વેર ઇઝ યોર ન કહી શકીએ. અંગ્રેજીમાં એ વાક્ય ખોટું પડે. વેર ઇઝ યોર્સ? કેમ કે યોર્સ પછી સંજ્ઞા નથી આવતી, એટલે આપણે એનું વૈકલ્પિક સર્વનામ વાપરવું પડશે. યોર્સ. YOURS. માય પેરેન્ટ્સ આર ફાઇન નાઉ. મારા માતા પિતાને તો હવે સારું છે. હાઉ આર યોર્સ? તારાને કેમ છે? એટલે કે તારા માતા પિતાને હવે કેમ છે એમ પૂછવા માંગે છે. હાઉ આર યોર્સ? યોર્સ એટલે યોર પેરેન્ટ્સ. બરાબર ને? યોર પેરેન્ટ્સ. પેરેન્ટ શબ્દ વાપરીએ તો યોર વાપરીએ, પણ પેરેન્ટ શબ્દ ન વાપરીએ તો યોર્સ વાપરીએ. યોર. હાઉ આર યોર્સ? બરાબર છે. તો આવા બધા ઉદાહરણો આગળ હું વચ્ચે છોડી પણ દઉં છું સમય બચાવવા માટે. એક ઉદાહરણ છોડી દીધું, આગળ લઈએ આપણે. બરાબર. સંજ્ઞાનું પુનરાવર્તન ટાળવા માટે આ વૈકલ્પિક સર્વનામનો ઉપયોગ થાય છે. એ વાત તમારા ગળે ઉતરી ગઈ હશે એવું હું ધારું છું. હવે શબ્દ ભંડોળ આવે છે, જેને આપણે છોડી દઈએ છીએ. શું લીધું હશે એમાં મને ધ્યાન નથી. vocabulary? વોકેબ્લરીમાં કયો મુદ્દો લીધો છે આજે ખબર નથી. અલગ અલગ પ્રકારની વોકેબ્લરી હું દેતો હોઉં છું. હવે આજે આપણે એક્સરસાઇઝમાં શું કરવાનું છે ખબર તમને? આર્ટિકલ મૂકવાના છે. આર્ટિકલની ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. અ અથવા એન મૂકી અને આર્ટિકલની ખાલી જગ્યા નીચેના વાક્યોમાં પૂરવાની છે. એક્સરસાઇઝ સુધી આપણે પહોંચી ગયા. તો શરૂ કરીએ. અરે તમે બધા અનમ્યુટ થઈ અને જવાબ આપજો. જેના ઘરે ઘોંઘાટ હોય એ અનમ્યુટ નહીં થતા. તમને એ લાહો જવાબ આપવાનો ન મળે એ બાબતમાં અમે દિલગીર છીએ. અમે એ લાભથી તમને વંચિત કરવા નથી માંગતા, પણ લોકોને ડિસ્ટર્બન્સ ના આવે એટલે એમ કરવું પડશે આપણે. તો બધા જેના ઘરે ઘોંઘાટ નથી એ જરૂર અનમ્યુટ થઈ જાઓ અને એક્સરસાઇઝ આપણે શરૂ કરીએ. બરાબર. એક્સરસાઇઝમાં તમારે શું કરવાનું છે? મારે ચાલુ થયું. આર્ટિકલ અ અથવા એન મૂકવાનું છે, બસ એટલી વાત છે. ધેટ ઇઝ ખાલી જગ્યા ટ્રી. ચાલો મૂકો. That is a tree. ધેટ ઇઝ અ ટ્રી. એક વાત યાદ કરી લઉં, થોડું મનમાં આવી ગયું એટલે. આપણી સાથે રેગ્યુલરલી જોડાનાર એક વ્યક્તિની આજે ગેરહાજરી છે, નાદુરસ્ત તબિયતને કારણે. દામજીભાઈ હોસ્પિટલાઇઝ છે અને તબિયત સુધરતી જાય છે, ચિંતાનું કોઈ કારણ નથી. એમનું બ્લડ પ્રેશર ઊંચું હતું અને નીચું આવતું નહોતું ડોક્ટરોના પ્રયત્નો પછી પણ છેલ્લા સમાચાર ગઈકાલે આવ્યા હતા ત્યાં સુધી
એમનું બ્લડ પ્રેશર હવે અંડર કંટ્રોલ છે, કાબુમાં છે. આપણે પ્રાર્થના કરીએ, આશા રાખીએ કે બહુ જલ્દી ફરી પાછા આપણી સાથે જોડાઈ જાય આવા સેશનમાં. આગળનું વાક્ય લઈએ. એન્જિયોગ્રાફી થયું. એન્જિયોગ્રાફી થઈ ગઈ આજે? હાજી. ઓકે, એટલે એના કોઈ નળી બ્લોક હોય તો એક ટ્રેન મુકાઈ ગયું છે રફીકભાઈ. હાજી કહી દો. જીતુભાઈ કહી દો. આજે એક ટ્રેન મુકાઈ ગયું છે. આજે એક મુકાઈ ગયું છે. હા. ઓકે, એટલે એમનું ઓપરેશન પણ આજે ને આજે જ થઈ ગયું એમ ગણો. બરાબર ને? સ્ટેન્ડ મુકાઈ ગયું એટલે ઓપરેશન થઈ ગયું. નાના પાયે હોય છે પ્રમાણમાં, પણ હોય છે ઓપરેશન જ કહેવાય એને, હે ને? ચાલો, સારી વાત છે. જીતુભાઈએ સમાચાર આપ્યા છે આપણને, સારા સમાચાર આપ્યા છે. આગળનું વાક્ય લઈએ. This is ખાલી જગ્યા યુકેલિપ્ટસ ટ્રી. This is ખાલી જગ્યા યુકેલિપ્ટસ ટ્રી. એનો સ્પેલિંગ ચાલુ થાય છે. હો છો, યુકેલિપ્ટસ નો સ્પેલિંગ ઈ થી ચાલુ થાય. શું મૂકીશું બોલો? બિલકુલ બરાબર છે. ઉચ્ચાર પ્રમાણે જ આપણે આર્ટિકલ મૂકીએ છીએ. ઉચ્ચાર યુકેલિપ્ટસ ય થાય છે, ભલે એનો સ્પેલિંગ ઈ થી ચાલુ થતો હોય. બિલકુલ બરાબર છે, પણ આપણે અ જ મૂકવું પડશે. This is a eucalyptus tree. બિલકુલ સાચું છે. આગળ લઈએ. Let me answer the call. It is ખાલી જગ્યા urgent call. લાવો હું કોલ નો જવાબ આપી દઉં અને પછી કારણ બતાવે છે કે it is ખાલી જગ્યા urgent call. It is an urgent. યસ, અર્જન્ટ વિશેષણનો ઉચ્ચાર અ થી થાય. સ્પેલિંગ એનો યુ થી થાય છે, પણ ઉચ્ચાર અ થી થાય છે. આપણે ઉચ્ચારણને જ ધ્યાનમાં લઈએ છીએ, એટલે એન અર્જન્ટ કોલ. અર્જન્ટ કોલમાં એન આવશે. God's every creation is useful. ભગવાનની દરેક રચના, ભગવાનનું દરેક સર્જન ઉપયોગી જ હોય છે. કે છે કે પછી કે છે we don't find ખાલી જગ્યા useless thing in the world. We don't find ખાલી જગ્યા useless things in the world. આવશે કેમ કે useless નો યુ સ્પેલિંગ ખરો, પણ ઉચ્ચાર શું છે? ય છે, એટલે અ useless thing આવશે. This is ખાલી જગ્યા wooden chair. A wooden chair. વિદ્યાર્થીઓ જરા સક્રિય થાવ. આવે છે મારો અવાજ? આવે છે? હાજી, વિદ્યાર્થીઓ સક્રિય થજો, કેમ કે હું શિક્ષકોને ભણાવવા નો પ્રાઇમરી પર્પઝ લઈને નથી આવ્યો. પ્રાઇમરી પર્પઝ, પાયાનો હેતુ તો વિદ્યાર્થીઓને ભણાવવાનો છે, પરીક્ષાર્થીઓને ભણાવવાનો છે. શિક્ષકો અને દામજીભાઈને યાદ કરીએ તો એ રિટાયર્ડ માણસ છે, તો પણ અંગ્રેજી શીખવું છે એટલે જોડાતા હોય છે આપણી સાથે. તો તમે વધારે સક્રિય થજો. આ બધા તો શીખે, સારું જ છે, કોઈ એમાં કઈ વાત કોઈ ખોટી નથી, પણ તમે જો ભાગ ના લો તો એ ખોટી વાત છે. વિદ્યાર્થીઓને કહું છું. This is a wooden chair. બરાબર છે. That is ખાલી જગ્યા iron chair. લોખંડની ખુરશી. iron chair. iron આવ્યું એટલે and iron chair આવશે. લોખંડની ખુરશી. iron આ આવ્યું એટલે an iron chair. બરાક ઓબામા is ખાલી જગ્યા અમેરિકન લીડર. An American leader. એ બરાક ઓબામા નું ભૂત મારા ઉપર બહુ સવાર હશે, એટલે આપણે ડોનાલ્ડ ટ્રમ્પ ને નથી લીધા, બરાક ઓબામાને લીધા છે. એક અદ્ભુત વ્યક્તિત્વ. અમેરિકામાં એ પ્રકારનો નેતા ન ભૂતો ન ભવિષ્ય. ન ભૂતો એમ તો કેમ કહેવાય, કેમ કે અમેરિકામાં તો જ્યોર્જ
વોશિંગ્ટન પ્રેસિડેન્ટ રહી ચુક્યા, એમાં અબ્રાહમ લિંકન પ્રેસિડેન્ટ હા. રહી ચુક્યા. એટલે ન ભૂતો એ તો ન જ બોલાય, બરાબર છે, એ તો અપમાન કહેવાય એમનું. પણ એક છે કે એક કાળી ચામડી વાળો માણસ અમેરિકાનો રાષ્ટ્રપતિ બને તો ત્યાંના લોકોએ એને ચૂંટ્યો હશે, એક નહીં બે વાર ચૂંટ્યા, તો એનામાં હીર હશે ત્યારે જ થયું હોય. કંઈક હશે ત્યારે જ 100%. એનામાં હીર હશે ત્યારે એ વાત બની હોય. આવડો મોટો અદ્ભુત દેશ માણસ. સંભાળવો. આગળ લઈએ. બરાક ઓબામા ઇઝ એન અમેરિકન લીડર. ઓકે, આગળ લઈએ. તેજસ ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન ફાઇટર પ્લેન. And An Indian એન ઇન્ડિયન ફાઇટર પ્લેન. ફાઇટર પ્લેન એટલે યુદ્ધક જહાજ, યુદ્ધક જહાજ. યુદ્ધક વિમાન, બરાબર છે, યુદ્ધક વિમાન, ફાઇટર પ્લેન. એન ઇન્ડિયન ફાઇટર પ્લેન તેજસની વાત છે. ફ્રાન્સ ઇઝ ખાલી જગ્યા યુરોપિયન કન્ટ્રી. A. all European country. આવશે. સ્પેલિંગ એનો તમારી જાણ માટે EU એવી રીતે આવે છે, EUROPEAN. યુરોપિયન કેવું છે તો એમ થશે, પણ આપણે તો એનો ઉચ્ચાર જોઈએ છે એટલે યુરોપિયન કન્ટ્રી કહેશું, બરાબર જ છે. કોરોના વાયરસ વોઝ ખાલી જગ્યા ડેડલી વાયરસ, જીવલેણ વિષાણુ. deadly બરાબર છે, virus. ડેડલી વાયરસ. Deadly virus. Neighbor. શ્રીલંકા ઇઝ ખાલી જગ્યા નેબરિંગ કન્ટ્રી ઓફ ઇન્ડિયા. નેબરિંગ કન્ટ્રી ઓફ ઇન્ડિયા. નેબરિંગ કન્ટ્રી એટલે પાડોશી દેશ. પડોશી. એક બીજી વાત તમને કહી દઉં કે આપણે જયારે આ એક્સરસાઇઝ કરીએ છીએ, ઉદાહરણના વાક્યો લઈએ છીએ, વોકેબ્યુલરી સાથે આપીએ છીએ, આ બધાનો પર્પઝ, વાક્યમાં નવા નવા શબ્દો આવે છે તો એ જાણતા અજાણતા તમારા શબ્દ ભંડોળને વધારવાની એક પ્રક્રિયા છે. Yes. મેં અગાઉના એક સેશનમાં કહેલું જ છે કે વ્યાકરણના નિયમો શીખો એ સારી વાત છે, પણ વ્યાકરણ એ ભાષાનું હાડપિંજર છે. એમાં તમારે પ્રાણ પૂરવા પડે અને એ વોકેબ્યુલરીથી થાય. વોકેબ્યુલરીથી થાય છે, ખાલી હાડપિંજરથી કોઈ કામ તો ચાલતું નથી. તો વોકેબ્યુલરી આ રીતે આપણે આડકતરી રીતે વધારતા જઈએ છીએ. નેબરિંગ કન્ટ્રી, પાડોશી દેશ, બરાબર. ફાઇટર પ્લેન ઉપરના એક વાક્યમાં આવ્યું, તમે જુઓ. અને મેં એટલે તો તમને આ પાઠની સાથે એમાં વપરાયેલા અઘરા શબ્દો પણ મેં આપી જ દીધા છે. આ બધા અંદર હશે જ તે. અલગથી આપેલા છે. હા. હા, અલગથી મેં જે ફાઇલ આપી છે એની અંદર વીણીને આપ્યા છે. એવું બની શકે કે હું ક્યાંક ચૂકી પણ ગયો હોઉં, પણ મોટે ભાગે આ બધા જે અત્યારે આપણે ઉલ્લેખ કર્યો એ બધા અંદર અર્થ સાથે આપેલા છે. ભૂલ તો થાય, મારી પણ થાય, હું કદાચ ચૂકી પણ ગયો હોય કોઈ શબ્દ, એવું તો બને, પણ મોટા ભાગના આવી ગયા છે. આગળ લઈએ 12મું વાક્ય. શ્રીલંકાની ઉપર વાત કરીને આપણે. શ્રીલંકા ઇઝ અ નેબરિંગ કન્ટ્રી ઓફ ઇન્ડિયા, પણ પછી આગળનું વાક્ય એની જ સાથે એને જ કન્ટિન્યુએશનમાં છે. ઇટ ઇઝ ખાલી જગ્યા આઇલેન્ડ કન્ટ્રી. It is an An island. island country. આઇલેન્ડ એટલે ટાપુ. જુઓ નવો શબ્દ આવ્યો પાછો, ટાપુ. આઇલેન્ડ. તમને નવાઈ લાગશે, આઇલેન્ડ નું સ્પેલિંગ જોયા વગર કોઈ કહી શકશો શું એનું સ્પેલિંગ? ટાપુ માટેનો શબ્દ આઇલેન્ડ છે, એનું સ્પેલિંગ અંદર જોયા વગર કહી દો, મને આનંદ થશે. જોયું નથી. ILEND. આઇલેન્ડ એનો ઉચ્ચાર છે. Island. ILAND. ISLAND. Yes. મફતનો વચ્ચે ઘૂસ્યો છે. Island. ISLAND. એમાં એસ નો બિલકુલ ઉચ્ચાર નથી થતો, પણ લખતી વખતે લખો નહીં તો અંગ્રેજી ખોટું ગણે. ISLAND. આઇલેન્ડમાં એસ વધારાનો આવે છે, બોલવાનો નહીં, છતાંય લખવાનું. બરફ બતાવવા હાટુ. ના, એવું નથી, કેમ કે એસ છે, આઈસ એટલે એમ નથી. અને ત્યાં શ્રીલંકામાં તો ક્યાં આવી ઠંડી, એ તો આપણા પાડોશી દેશ ને આપણા જેવું જ વાતાવરણ છે, ત્યાં કઈ બરફ નથી. એ તો સમુદ્ર કિનારાનો મતલબ ટાપુ જ છે, તો બધી બાજુ દરિયો છે, એટલે કઈ ક્યાં બરફ પડે કે
એવું કઈ પહાડી પ્રદેશ તો છે નહીં. હા, એ ટાપુ ઉપર થોડા પહાડો છે, પણ એ તો મામૂલી કહેવાય. કઈ એવા કઈ ઊંચા પહાડો કે જ્યાં બરફ હિમવર્ષા થાય કે એવું નથી. એવું કઈ ISLAND બસ એટલું જ છે. બરાબર છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે બોલાય આઈલેન્ડ જ તે, આઈસલેન્ડ એવું ના બોલાય. હા, બોલાય આઈલેન્ડ, આઈસલેન્ડ ના બોલાય. આઈસલેન્ડ તો પાછો યુરોપનો એક બીજો દેશ, સ્કેન્ડિનેવિયન દેશ. હા, સ્કેન્ડિનેવિયન એટલે યુરોપમાં મને લાગે છે પૂર્વ દિશામાં આવેલા જે દેશો છે, આઇસલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, ઓલો યુરોપિયન કહું તમને બીજો કયો દેશ છે, નહીં યાદ આવે તાબડતોબ મને, પણ એ બધા કેટલાક દેશો છે. દાખલા તરીકે નોર્વે, નોર્વે પણ એ સ્કેન્ડિનેવિયન દેશ કહેવાય. આઇસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, એ બધા. આગળ લઈએ. There was ખાલી જગ્યા earthquake on 26 January 2001. એન અર્થક્વેક. An earthquake, ધરતીકંપ. હવે તો આપણે ભૂકંપ બોલતા થઈ ગયા છે. એકચ્યુઅલી ભૂકંપ એ હિન્દી શબ્દ છે, આપણો ગુજરાતીનો ઓરિજિનલ શબ્દ એના માટે ધરતીકંપ છે. પણ આપણે ધરતીકંપ શબ્દ એ 2001 નો એ ધરતીકંપ થયા પછી લગભગ ગુજરાતીમાંથી નાબૂદ થઈ ગયા. બરાબર છે, બધા ભૂકંપ કહે છે. ભૂકંપ જ કે છે. હા, પણ એ ભૂકંપ જ લખેલું આવે. વાત તમારી સાચી છે, પણ એકચ્યુઅલી ઓરિજિનલ ગુજરાતી શબ્દ એના માટે ધરતીકંપ. મારો ભલે ગુજરાતી વિષય ના હોય, પણ હું દાવા સાથે કહું છું કે 2001 પહેલા આપણે હંમેશા ધરતીકંપ શબ્દ વાપરતા. તમે સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ આવે તો ભૂગોળમાં તમે જોજો, હવે ભૂકંપ લખતા હશે, વાત જુદી છે, પણ અમે ભણ્યા હતા ધરતીકંપ શબ્દથી જ એ બધું ભણ્યા. આગળ જોઈએ. It was ખાલી જગ્યા terrible experience. It was a terrible experience. Terrible એટલે ભયંકર. એ ભયંકર અનુભવ હતો. મને નથી લાગતું આજે આપણે ચેપ્ટર નંબર 6 શરૂ કરી શકીએ. 48 થઈ ગઈ છે, કઈ વાંધો નહીં. There was ખાલી જગ્યા accident of ખાલી જગ્યા oil tanker. બંનેમાં એન આવશે ને? બંનેમાં એન આવશે. There was an accident of an oil tanker. એક ઓઇલ ટેન્કર નો અકસ્માત થયો. ઓઇલ નો ઓ એટલે સ્વર થયો અને એક્સિડન્ટ નો એ એટલે પણ સ્વર થયો. In my school days, I received ખાલી જગ્યા prize at the hands of Swami Sachidanand. A prize. A prize, બરાબર છે. આનું ગુજરાતી એવું છે કે મેં મારા વિદ્યાર્થી કાળમાં સ્વામી સચ્ચિદાનંદના હાથે એક ઇનામ મેળવ્યું હતું. પ્રાઇઝ મેળવ્યું હતું. યસ, પ્રાઇઝ મેળવ્યું હતું. અ પ્રાઇઝ. આગળ લઈએ. It was ખાલી જગ્યા experience of my life. નહીં, it was ખાલી જગ્યા incident of my life. યુનિક એટલે વિશિષ્ટ. મારા જીવનનો એક વિશિષ્ટ અનુભવ હતો એમ કહેવા. યુનિક નો ય બોલાયો એટલે અયુનિક, પણ એનો સ્પેલિંગ UNIQUE થાય છે. એ ખાસ ધ્યાનમાં રાખજો. UNIQUE એનો સ્પેલિંગ સ્વરથી ચાલુ થાય છે, પણ ઉચ્ચાર ય થી ચાલુ થાય છે, એટલે યુનિક એક્સપિરિયન્સ કીધું. બરાબર છે ને? એક્સરસાઇઝ હતી. બરાબર છે. નવા નવા કેવા કેવા શબ્દો અંદર વીણીને મૂક્યા છે. બહુ મહેનત કરી છે આ બનાવી ત્યારે. યુકેલિપ્ટસ ને બહુ અઘરું હોય છે. ભણનારને એટલો અહેસાસ સામાન્ય રીતે ન થાય કે આમાં આ બનાવતા કેટલો શ્રમ પડ્યો હશે. સામાન્ય રીતે ના થાય. આગળ જોઈએ. નહીં, હું જે શિક્ષકો હોય એને ખબર હોય, કેમ કે એને પોતે પણ ઘણી વખત એક્સરસાઇઝ બનાવી. આગળ જોઈએ. The શરબત is not cold. શરબત ઠંડુ નથી ભાઈ. Put ખાલી જગ્યા ice cube in it.
એન આઈસ ક્યુબ એટલે બરફનું પેલું ચોસલું આવે ને, આ બરફના ટુકડા કાગડા. ચોસલું આઈસ ક્યુબ, બરાબર ને. હવે તો એ ડીશ આવે છે ને કે જેમાં હા, તૈયાર dish ચોખા આવે છે. બરફનો ટુકડો પડે એવો, એટલે આઈસ ક્યુબ, એન આઈસ ક્યુબ, આ બધા નવા નવા શબ્દો તમારા ધ્યાનમાં આવતા જાય, બરાબર છે, એક્સરસાઇઝ ના મારફત ચેપ્ટરમાં વપરાયા હોય એ પ્રમાણે. જુઓ, there is ખાલી જગ્યા earthen pot for cool water in my house. And There is ખાલી જગ્યા earthen pot એટલે માટલું, earthen pot. માટીનું વાસણ. earthen એટલે માટીનું અને pot એટલે વાસણ. માટલું. માટીનું માટલું. વાસણ એટલે માટલું. And earthen. An earthen pot. An An earthen, earthen pot. એનું સ્પેલિંગ EARTHEN છે. EARTHEN, earthen, માટીનું, Earthen pot. બરાબર ને. મેં અર્થ પેલી ઉપરથી ફાઇલને અર્થન છે. અર્થ પરથી, અર્થ પૃથ્વી તો એનો અર્થ થાય જ છે, પણ એક અર્થ એનો માટી પણ થાય. એમાંથી તો બનાવેલી વસ્તુ. earthen pot, હા, EARTH, અર્થ એટલે પૃથ્વી થાય ને માટી પણ થાય છે, તો એ રીતે earthen pot છે. earthen pot એટલે માટલું, માટીનું વાસણ. pot એટલે વાસણ, ઘડો કે જે પોતે, બરાબર છે. પણ અંગ્રેજોને પાસે તો એવું કઈ હોય ને, એટલે આપણે પછી એનું અંગ્રેજી earthen pot એવું આપણે ગોઠવ્યું છે, અને બરાબર જ છે. એમને તો ક્યાં માટીના વાસણનો ને એવું કઈ એમની સંસ્કૃતિમાં એ છે નહીં. અને કારણ એનું એ પણ છે કે ઠંડા પ્રદેશ ને લીધે ત્યાં ઠંડી જ એટલી બધી છે, આવા માટીના વાસણની ઠંડા પાણી માટે ત્યાં જરૂર પણ ક્યાંથી પડે છે ને. આગળ જોઈએ. Right incident. રાઈટ, ખાલી જગ્યા ઇન્સિડન્ટ ઓફ યોર લાઈફ. Right and incident. રાઈટ એન્ડ રાઈટ એન ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટ એટલે પ્રસંગ. તમારા જીવનનો એક પ્રસંગ લખો. ઇટ શુડ બી મેમોરેબલ અંદર ઉમેર્યું છે, એ યાદગાર હોવો જોઈએ. એમ કીધું છે. આગળ જોઈએ. I wanted ખાલી જગ્યા window seat in the bus, but I got ખાલી જગ્યા aisle seat. તમને કહી દઉં, વિન્ડો સીટ એટલે બારી પાસેની પેલી સીટ હોય એ, અને Window seat. આઇલ સીટ એટલે સીટ્સ ની બે લાઈન ની વચ્ચે જે ભાગ હોય એને આઇલ કહેવાય છે. બે એટલે માનો કે- કે 2x2 ની બસ હોય તો બંને સીટમાં જે બારી સિવાયની સીટ છે એને આઇલ સીટ કહેવાય. અને 3x હોય તો પણ જે વચ્ચે જે રસ્તો પડે બે લાઈન ની વચ્ચેનો રસ્તો ને એને અડીને જે સીટ હોય એને આઇલ સીટ કહેવાય. બહારની સાઈડની ટૂંકમાં. બહારની રસ્તા બાજુની સીટ એમ કહીએ આપણે. તો આપણે એમ કીધું કે આઈ વોન્ટેડ ખાલી જગ્યા વિન્ડો સીટ ઇન ધ બસ. મારે તો બસમાં વિન્ડો સીટ જોઈતી હતી. વ્યાકરણ તમારા તમને ભણાવ્યા સિવાયનું છે, પણ ગુજરાતી હું કહી દઉં કે મારે બસમાં વિન્ડો સીટ જોઈતી હતી, તો અ વિન્ડો સીટ કહેવું પડશે. બટ આઈ ગોટ ખાલી જગ્યા આઇલ સીટ, પણ મને વચ્ચેની સીટ મળી. and aisle seat. આઇલ નો સ્પેલિંગ ખાસ તમે ધ્યાનમાં રાખજો, AISLE. હવે તમે જુઓ કેવું વિચિત્ર સ્પેલિંગ. આમાં પણ એસ સાયલન્ટ છે, AISLE. આઇલ નો સ્પેલિંગ આવો થાય છે. આ તો ગોખવા જ તૈયાર જ કરવા પડે છે એવું ને. હા, અથવા તે આનો દિવસે કોઈ- આપણે જે ચાક્ષુષ કોઈ પદ્ધતિની વાત કરી હતી ને, આનો દ્રશ્ય કોઈ પદ્ધતિ, એક વિદ્યાર્થીએ પછી દ્રશ્ય પદ્ધતિ એવો શબ્દ બરાબર જ વાપર્યો. હું મારા મોઢેથી ચાક્ષુષ પદ્ધતિ એમ થોડું અઘરું ગુજરાતી બોલ્યો હતો, પણ એને દ્રશ્ય પદ્ધતિ શબ્દ વાપરીને મારી ભાષાને થોડી હળવી બનાવી હતી, એ બરાબર કર્યું હતું. કોણ બોલ્યું હતું? હાજર છે કે દ્રશ્ય પદ્ધતિ મને વાત કરી હતી એ? એક ભાઈ હતા, ગમે તે આજે હાજર ના હોય એવું બની શકે, નથી. પણ એને મને કીધેલું. આપણો વિદ્યાર્થી જ હતો, કોઈ પરીક્ષાર્થી જ હતો. તો એન આઇલ સીટ બરાબર છે, AISLE. આગળ છે. ખાલી જગ્યા માટે ડબલ સ્પેસ છોડ્યા છે ને સાહેબ, માઇનસ ની નિશાની નથી કરી ને.
જી શું કહો છો? એટલે આ મેં કીધું ખાલી જગ્યા બતાવવા માટે ખાલી ડબલ સ્પેસ કર્યા છે ને એમ. ડબલ સ્પેસ નથી કર્યા. પેલું મેં આ જો શું થયું હું તમને કહું. ના ડબલ સ્પેસ જ છે, માઇનસ ની નિશાની નથી. ના 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 એમાં છે ને અંડરલાઈન નો જે ચિહ્ન આવે ને એ અંડરલાઈન નું 4 વખત ચિહ્ન પડે. એક મિનિટ. 4 વખત અંડરલાઈન 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 એમ કરીને ખાલી જગ્યા. અંડરલાઈન નું જે ચિહ્ન આવે ને એ આમાં નથી બતાવતું, એટલે ટેક ફ્રીડમ માં ડબલ સ્પેસ બતાવે છે. હા એ લિમિટેશન હોય છે વાત. ઇઝી રીડર માં બતાવશે. ઇઝી રીડર માં ને હા એમાં બતાવશે. એમને ઇઝી રીડર માં ડોક્સ ફાઇલ ખુલે છે. બિલકુલ સરસ ચાલે. મેં નથી ખોલી ક્યારે. હા બહુ સરસ ચાલે. જે રીતે તમારે એક્સપોર્ટ કરવી, જે રીતે તમારે આમ જોવી હોય એ રીતે. ઇઝી રીડર હું યુઝ કરું જ છું, પણ આ ફાઇલ બરાબર. નથી ખોલી. ના ઇઝી રીડર નો હું યુઝ નથી કરતો, મારા અનુભવમાં નથી. એટલે આપણે જે આ ભાઈ કે છે, કોણ કે છે, કોણે કીધું એ વાત? નામ બોલજો તમારું. ગિરીશ બરાબર કે છે, એને એ વાપર્યું છે એટલે આપણા માહિતીમાં આવી ગયું, આપણા નોલેજમાં આવી ગયું. સારી વાત છે. જેને પણ જે ખબર હોય, કદાચ અમને ન ખબર હોય તો તરત જ આ રીતે શેર કરજો બધા. હું ડોક્સ ફાઇલ કેમ કે આપણે બધા ભેગા મળીએ અને એકબીજાના માહિતીમાં વધારો કરવા તે અહીંયા એકઠા થઈએ છીએ એમ ગણો. અને હું ઘણી વખત તમને કહેતો હોઉં છું ને, હું પણ હજી વિદ્યાર્થી છું, એવું પણ મેં કહ્યું છે તમને. અને સાચા અર્થમાં હું વિદ્યાર્થી, હું હજી ભણું છું. બરાબર. તો એમાં આઇલ સીટ નો આ રીતે છે. આગળ લઈએ આપણે. ઇંગ્લિશ ઇઝ an easy an easy language. It is not it is not difficult language like Sanskrit. It is not a difficult language like Sanskrit. difficult. બરાબર ને? સંસ્કૃત Yes. જેવી અઘરી ભાષા નથી. સંસ્કૃત ડેફિનેટલી અઘરી છે. એક વચન, બહુવચન, દ્વિવચન ને પાછું બહુવચન. દ્વિવચન બહુવચન. અને કેટલા બધા રૂપમાં. હું તો વિદ્યાર્થી હતો ત્યારે રામ 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 હા પાછા વર્તમાન કાળના, ભૂતકાળના, સ્ત્રીલિંગના, પુલ્લિંગના તમે જુઓ તો અલબત્ત મારો સબસિડરી વિષય સંસ્કૃત હતો ને મને બહુ સારું ફાવતું. એક સમય હતો કે હું સંસ્કૃતમાં થોડી વાત કરી શકતો હતો, પણ એ દિવસો તો વીતી ગયા. તો 8-9-10 માં એ હતું. અનુભવ ભલે શું કહેવાય, પ્રેક્ટિસ વગર તો ગમે તે વસ્તુ ભૂલાય જાય. મારે તો પછી કોઈ દિવસ સંસ્કૃત ભણાવવાનું પણ ન થયું, કેમ કે જે સ્કૂલમાં જાઉં, એક જ સ્કૂલમાં ગયો હતો, સરકારી હાઈસ્કૂલ બોટાદ. અંગ્રેજીના શિક્ષકની કાયમ અછત હોય, એટલે બીજો વિષય ભણાવવાનો જ મારો ના. અંગ્રેજીમાં જ તે પૂરા ન પડીએ આપણે, વર્કલોડ આપણો પૂરો ન પડતો હોય, મતલબ વર્કલોડ થતા પણ ક્લાસીસ ખાલી પડતા હોય અંગ્રેજી માટે. સાહેબના વિદ્યાર્થી મારે ત્યાં જ્ઞાન સહાયક તરીકે હતા. જ્ઞાન સહાયક તરીકે કોણ હતું? વિપુલ. બરાબર છે. વાવડી, મોટી વાવડીનો. અચ્છા એવું છે. ના સારું છે. ક્યારેક કઈ ફોન પર સાહેબ સાથે વાત કરી લેવી હતી ને તો આનંદ થાય. વચ્ચે મેં ફોન લઈને ફોન કર્યો તો, વાત કરી. વિપુલભાઈ સાથે લોકો વાત કરી. ના નહીં થઈ હોય, મેં જ ખાલી કરી. ચાલો વાત કરીએ આપણે આગળ. એક્સરસાઇઝ ની 10 તો વાગી ગયા. English is an easy language. It is not a difficult language like Sanskrit. સંસ્કૃત જેવી અઘરી નથી. 23મું વાક્ય લઈએ. Misfortune is ખાલી જગ્યા. સોરી, શું છે? કરેક્ટ વર્ડ. Misfortune is ખાલી જગ્યા correct word. But unfortune is ખાલી જગ્યા incorrect word. એન પેલા એ અને પછી એન. બરાબર. કરેક્ટ માં અ કરેક્ટ વર્ડ અને ખોટામાં એન ઇનકરેક્ટ વર્ડ. બરાબર છે. મિસફોર્ચ્યુન એ સાચો શબ્દ છે. કહેવાનો મતલબ કે અનફોર્ચ્યુન કહીએ તો એ ખોટો શબ્દ છે, હે ને? ઘણા અનફોર્ચ્યુન બોલતા હોય છે, મેં સાંભળેલું ને, એટલે આ વાક્ય લખાયું.
અનફોર્ચ્યુનેટ ખોટો શબ્દ છે, પણ અનફોર્ચ્યુનેટલી એ સાચો શબ્દ. અનફોર્ચ્યુનેટલી. હા, એ સાચો છે, પણ અનફોર્ચ્યુન ખોટું છે. મિસફોર્ચ્યુન. ફોર્ચ્યુન એટલે કિસ્મત, નસીબ. એને વિરુદ્ધાર્થી બનાવવું હોય તો મિસફોર્ચ્યુન બરાબર છે, પણ અનફોર્ચ્યુનેટલી અને ફોર્ચ્યુનેટલી એ વિરોધી છે. ફોર્ચ્યુન નું વિરોધી મિસફોર્ચ્યુન, પણ ફોર્ચ્યુનેટ નું અનફોર્ચ્યુનેટ અને ફોર્ચ્યુનેટલી નું અનફોર્ચ્યુનેટલી એવી રીતે છે. બીજા મિત્રો આગળ પણ જોઈએ. 30 મિત્રો છે. આજે બેનો તો કોઈ દેખાતા જ નથી. અરે બેનોની નહીં. સંખ્યા જ છે. પણ બોલતા નથી કોઈ. એકલા ના, બહેનો છે. બહેનો આજે બોલતી મોટા નથી, ભાગના બહેનો બહેનો છે. છે એમ ને. એમ તો વચ્ચે ગિરીશે આપણને જવાબ દીધો, છોકરાઓ હશે થોડા, ના, છીએ ને અમે. પણ બહેનોનું બાહુલ્ય છે એમ ગણો, મેજોરિટી. ઓકે, આગળ લઈએ 24મો. N is insect. Insect. Ant is insect. and sorry, ant is ખાલી જગ્યા insect. An insect. An An ant insect. is an insect. બરાબર ને? An પેલા insect. પેલા ખાલી જગ્યા છે ને? હા, પેલી ખાલી જગ્યા છે. એન્ટ એટલે કીડી. કીડી એક જંતુ છે, ઇન્સેક્ટ એટલે જીવડું છે એમ. તો એન એન્ટ, એન્ટ ANT is an insect. ઇન્સેક્ટ એટલે જીવડું. An ant is an insect. બંનેમાં એન આવે. અને 25મું છેલ્લું ant વાક્ય છે ને? ANT ant બરાબર છે. Ant. ANT ant એટલે કીડી અને INSECT ઇન્સેક્ટ એટલે જીવડું. જીવડું. Insect. આગળનું છેલ્લું વાક્ય લઈને આપણી વાત પૂરી કરીએ. ખાલી જગ્યા અર્થવર્મ. ખાલી જગ્યા શરૂઆતમાં છે. અર્થવર્મ એટલે આપણે જેને અળસિયું કહીએ છીએ. Earthworm. હા, અળસિયું. અળસિયું, અળસિયું. ખાલી જગ્યા અર્થવર્મ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ insect for agriculture. ઓલામાં એન આવશે. બરાબર છે. એન અર્થવર્મ. અર્થવર્મ એટલે અળસિયું. EARTHWORM. અર્થવર્મ એટલે અળસિયું. એન અર્થવર્મ ઇઝ અ યુઝફુલ ઇન્સેક્ટ ઇન એગ્રીકલ્ચર કે ફોર એગ્રીકલ્ચર. યસ, ફોર એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે ખેતી. તો અળસિયું ખેતી માટે ઉપયોગી જીવડું છે. બરાબર છે. આ બધા નવા શબ્દો યાદ કરતા જજો. અર્થવર્મ એટલે અળસિયું, ઇન્સેક્ટ એટલે જીવડું, એગ્રીકલ્ચર એટલે ખેતી. આ આડકતરી રીતે તમને બધી વોકેબ્યુલરી આપી દીધી, જેની અલગથી સેપરેટ મેં ફાઇલ તમને આપી દીધી એના અર્થ સાથે. બરાબર છે. અહીંયા એક્સરસાઇઝ અધૂરી છે અને એને અધૂરી છોડી છે. આના જવાબો હું તમને મોકલી આપીશ. તમે બાકીની એક્સરસાઇઝ પૂરી કરજો, કેમ કે છે તો મુખવાસ કહેવતો. 50 છે. All looks yellow. 50 વાક્યો છે અને 50 વાક્યોમાંથી બાકીના 25 તમે ઘરે કરી અને એના જવાબ મારા આન્સર સાથે મેચ કરી લેજો. હું તમને જવાબની શીટ, જવાબની ફાઇલ આવતીકાલે સાંજે શેર કરી દઈશ. અને આ જવાબની સાથે આ વખતે એક નવી વાત આવી. મેં તમને વાત કરી હતી કે દરેક ચેપ્ટરના બોટમ પર તળિયે એક હું ઉખાણું મૂકું છું અને એ ઉખાણાનો જવાબ તમારે વિચારવાનો હોય છે. પણ હવે પછીની ફાઇલોમાં એ ઉખાણાનો જવાબ પણ આન્સર શીટની સાથે તળિયે આવે. મેં એ ફાઇલમાં સુધારો કર્યો છે. પહેલાની ફાઇલોમાં આપણે 1 થી 4 તમને આપી, એમાં ઉખાણાનો જવાબ નહોતો, પણ હવે પછી મેં એ કરી નાખ્યું છે. તો હવે પછી ફાઇલોની અંદર તમને ઉખાણાનો જવાબ પણ અંદર મળી જશે. આન્સર શીટ જ્યારે હું મોકલું તો એમાં ઉખાણાનો પણ જવાબ છે. આ એક્સરસાઇઝના જવાબો તો હશે જ, પણ સાથે ઉખાણાનો પણ અંદર જવાબ તમને મળી જશે. પણ ઉખાણાનો સીધો જવાબ જોવા કરતા તમે થોડીક મથામણ કરો તો મજા આવે. થોડી મજા આવે એના માટે જ એ ગ્રામર બુકની અંદર મેં ઇન્ક્લુડ કરેલું છે. તો આજનું સેશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. કોઈને કંઈ સવાલ હોય તો પૂછી શકે, નહીતર આપણે છૂટા પડીએ.
કારણ કે એટલું સોનું નહીં ઓર દગલી